દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 11 જૂન 2026, સામાન્ય કાળના 10મા અઠવાડિયાનો ગુરુવાર. આજે માતા ધર્મસભા સંત બારનાબાસનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અધ્યાય 11 કડી 21-26, અધ્યાય 13 કડી 1-3. પ્રભુની શક્તિ તેમની મદદમાં હતી, એટલે સંખ્યાબંધ માણસો શ્રદ્ધા બેસતા પ્રભુ તરફ વળ્યા. યરૂશલેમમાંના ધર્મસંઘને કાને આ સમાચાર આવતા તેમણે બારનાબાસને અંત્યોક મોકલી આપ્યો. ત્યાં આવીને ઈશ્વરની કૃપાના ફળ જોઈને તેને ખૂબ આનંદ થયો. એ પોતે સાધુ પુરુષ હતો અને એના હૃદયમાં પવિત્ર આત્માનો અને શ્રદ્ધાનો વાસ હતો. એટલે એ તેમને બધાને પ્રભુ પ્રત્યેની નિષ્ઠામાં પૂરા દિલથી મક્કમ રહેવાનો અનુરોધ કરવા લાગ્યો. આમ પુષ્કળ લોકો પ્રભુને શરણે આવ્યા. પછી તે શાઉલની શોધમાં તાર્સસ ગયો અને તેનો ભેટો થતાં તે તેને અંત્યોક લઈ આવ્યો. અને એક આખા વર્ષ સુધી તેઓ સંઘ સાથે હળતા મળતા રહીને મોટા જન સમુદાયને ઉપદેશ આપતા રહ્યા. શિષ્યો પહેલા અંત્યોકમાં જ ખ્રિસ્તી નામે ઓળખાયા. અંત્યોકના ધર્મસંઘમાં કેટલાક પૈગંબરો અને ઉપદેશકો હતા. બારનાબાસ, કાળિયાને નામે ઓળખાતો શિમિયોન, કુરેનનો લુકિયસ, રાજા હેરોદનો બાળમિત્ર મનાહેમ અને શાઉલ. તેઓ પ્રભુની આરાધના અને ઉપવાસ કરતા હતા. એવામાં પવિત્ર આત્માએ કહ્યું, જે કામને માટે મેં બારનાબાસને અને શાઉલને બોલાવ્યા છે તેને માટે એમને અલગ કાઢી આપો. પછી ઉપવાસ અને પ્રાર્થના કર્યા બાદ તેઓએ તેમને માથે હાથ મૂકીને તેમને રવાના કરી દીધા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી અધ્યાય 10 કલમ 7-13. અને જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં ત્યાં ઘોષણા કરજો કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. માંદાને સાજા કરજો, મરેલાને જીવતા કરજો, કોઢિયાને સારા કરજો, અબદૂતોનો વળગાડ ઉતારજો. તમને વગર પૈસે મળ્યું છે, વગર પૈસે આપજો. વાંસળીમાં સોનું, રૂપું કે પિત્તળ કશું લેશો નહીં. પ્રવાસમાં જોડી કે વધારાનું પહેરણ, પગરખા કે લાકડી સુદ્ધા લેશો નહીં. કામ કરનારને રોજીનો અધિકાર છે. તમે જે કોઈ શહેરમાં કે ગામમાં દાખલ થાઓ ત્યાં સુપાત્ર ગૃહસ્થની તપાસ કરજો અને બીજે ગામ જતા સુધી તેને ત્યાં જ મુકામ કરજો. ઘરમાં દાખલ થાઓ ત્યારે તેને શાંતિ ઈચ્છજો. જો ઘર સુપાત્ર હોય તો તેના ઉપર શાંતિ ઉતરો, અને સુપાત્ર નહીં હોય તો તમારી પાસે પાછી આવવું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.